સાબરકાંઠામાં ભાજપના હોદ્દા મળતા જ કાર્યકરે અસ્વીકાર કર્યો. નિમણૂક પ્રક્રિયા પર હવે પ્રશ્નો ઊભા થયા છે. સાબરકાંઠામાં ભાજપની અંદરથી મોટી ખબર સામે આવી રહી છે. પાર્ટી દ્વારા સક્રિય કાર્યકરોને હોદ્દા આપવાની પ્રક્રિયા ચાલી રહી હતી, પરંતુ એક નિમણૂક બાદ તરત જ તેને અંગત કારણોસર અસ્વીકાર કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે વ્યસ્તતાના કારણે સંપૂર્ણ ખરાઈ થઈ શકી ન હતી. તાલુકા સ્તરના હોદ્દા તાલુકા મંડળ દ્વારા નક્કી થતા હોવાને કારણે નિમણૂક પહેલા કાર્યકર્તાઓની સલાહ લેવામાં આવતી નથી. આ સમગ્ર મામલે હવે રાજકીય ચર્ચાઓ તેજ બની ગઈ છે. ભારતીય જનતા પાર્ટી 11 કરોડ કાર્યકર્તા ધરાવતી મોટી ફોજ ધરાવતી રાષ્ટ્રવાદી પાર્ટી છે. આ પાર્ટીમાં જ્યારે નિમણૂકો કરવામાં આવતી હોય ત્યારે જે તે મંડળ કાર્યકર્તા કોણ છે એનું ધ્યાન રાખીને એની જવાબદારી આપતી હોય છે. એ કાર્યકર્તાની જ્યારે જવાબદારી આપવામાં આવી ત્યારે એ કાર્યકર્તાએ તરત જ એનો ત્વરિત રીતે એનો અસ્વીકાર કર્યો છે. એ એના વ્યક્તિગત કારણોસર અસ્વીકાર કર્યો છે. એને શું કેસ ચાલે છે એ પાર્ટીને ઘણી વખતે આ વસ્તુનું ધ્યાન હોતું નથી, એના કારણે આ વસ્તુ બનતી હોય છે. અત્યારે હાલ તમને પાર્ટીને ખબર પડી કે આવું એફઆઈઆર થયેલી છે? હા, એવું અમને તરત જ ધ્યાનમાં પણ આવી ગયું છે અને કાર્યકર્તાના આજુબાજુ રહેતા કાર્યકર્તા લોકોએ પણ અમને જણાવ્યું. એટલે અમે પણ એ વસ્તુનો કરી જ દીધો છે નિર્ણય. રાજીનામું એને તરત જ કર્યું. અમે રાજીનામું પણ એનું સ્વીકાર કરી લીધો છે. કોઈ પ્રશ્ન પણ નથી બનતો. વિમલ પટેલ, RN ન્યૂઝ, સાબરકાંઠા.